મહાભારતનું યુદ્ધ જ્યારે થાય છે ત્યારે અર્જુન અને દુર્યોધન બંને શ્રી કૃષ્ણ ભગવાન પાસે સહાય માગવા જાય છે. તો ભગવાન દુર્યોધનને પહેલો મોકો આપે છે. તો દુર્યોધન છે એ ભગવાન શ્રી કૃષ્ણ પાસે એમની અક્ષણી સેના માગે છે અને શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે બીજો મોકો અર્જુનને આપે છે ત્યારે કહે છે કે મારી જે સેના હતી એ તો દુર્યોધન લઈ ગયો, હવે તો મારી પાસે બીજું કંઈ નથી. ત્યારે અર્જુન બે હાથ જોડીને એને કહે છે કે ભગવાન, મારે તમારા સિવાય કશું જોઈતું પણ નથી. તો દુનિયાની અંદરમાં અત્યારે આપણે એવું જ થાય છે. આપણે જો એકલા હોઈએ ને તો સામેના માણસો સમજે છે કે આપણે તો ખોટા છીએ, પણ સામેના પક્ષે અક્ષણી સેના જેટલા માણસો હોય ને તો એ પક્ષ સાચો નથી હોતો. જો તમને તમારા ઉપર અને તમારા ભગવાન ઉપર ભરોસો હોય ને તો હંમેશા ભગવાન તમારી સાથે રહીને સહાય કરે છે. માટે જો દુનિયાના માણસો તમને એકલા કરી દે ને તો ક્યારેય હારવાનું નહીં, મૂંઝાવાનું નહીં ને ગભરાવાનું નહીં. સમય સમયનું કામ કરે છે. એ જેમ જેમ ધીમે 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 આગળ વધે છે એમ તમારી સત્યતા સાબિત થાય જ છે. પણ આપણે ભગવાન પર ભરોસો રાખવાનો અને સમય માટે ધીરજ રાખવાની. જય સ્વામિનારાયણ.